વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ ખાનગી માલિકીની જમીનમાં ગેરકાયદે ઘૂસીને તોડફોડ કરનાર વોર્ડ નંબર 2 ના કાઉન્સિલર સામે સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આવેલ વિસેન્ઝા વનકમમાં રહેતા ઉપેન્દ્ર નરહર અરગડે કન્સલ્ટન્સીની ઓફિસ ધરાવે છે અને ઉપેન્દ્ર અરગડે તેના મિત્ર આશીષ રમેશ દુર્વે, સુજીત સતીશ પ્રધાને ભેગા મળીને સમા વિસ્તારમાં આવેલી શિવીબેન રાઠોડની માલિકીની જમીન ખરીદી હતી. દરમિયાન 21 જાન્યુઆરીના રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ જમીન પર કરવામાં આવેલા બાંધકામ તોડી પાડવાની પણ વાત જાણવા મળી હતી, જેથી મિત્રો સાથે જમીન પર જતા પાલિકાએ બંને દરવાજા ઓરડી જેસીબીથી તોડી પાડ્યા હતા અને આ કામગીરી વખતે એક પણ દબાણ શાખા કે પાલિકાનો અધિકારી હાજર ન હતો. ત્યારબાદ થોડીક વારમાં વોર્ડ નંબર 2 ના કાઉન્સિલર ભાણજી પટેલે નિવેદનમાં આ જગ્યા કોર્પોરેશનની છે અને જેથી તેઓએ ગેટ, મીટર, ઓરડી તોડી પાડવામાં આવી છે તેમ જણાવ્યું હતું, જેથી ઉપેન્દ્રએ સમા પોલીસ મથકમાં રઘુવીર નગર સોસાયટી MGM સ્કૂલની પાસે ન્યૂ સમા રોડ પર રહેતા વોર્ડ નંબર 2 ના કાઉન્સિલર ભાણજી પટેલ વિરુદ્ધ ગેરકાયદે રીતે ખાનગી માલિકીની જમીનમાં ઘૂસી જઈ પાકી ઓરડી, વિદ્યુત મીટર તથા ગેટ તોડીને આશરે 40,000નું નુકસાન કર્યું હોવાની ફરિયાદ દાખલ કરી હતી. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.